થરાદ જિલ્લામાં સમાવેશ કરવાને લઈ વિરોધ કાંકરેજ સિહોરીમાં બજારો સજ્જડ બંધ। સિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી સરકારના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા ઉચ્ચારી માંગ। ધી અલ્ટિમેટ ન્યૂઝ પ્રહલાદ વ્યાસ। નમસ્કાર। આજે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે તે બાબતનો હું આવકારું છું, પરંતુ મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું। કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે, જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે। ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી। કોઈપણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે, હું સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે અને તમારા માટે પૂરેપૂરા પ્રયત્નો કરશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે। બરાબર સાહેબ, સરકાર નિર્ણય ના લે તો પછી અમારે શું કરવું? અમે આંદોલન કરીએ કે પછી અમે આંદોલનના માર્ગે જશું? સરકાર યોગ્ય નિર્ણય કરશે, બરોબર છે। પહેલી અલગ અલગ વાતો ન કરશો। ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા માટે આ વિસ્તારના લોકોના જનકલ્યાણ માટે જ વિચાર્યું છે। આ વિસ્તારના લોકો સેવાળાનો વ્યક્તિ કરી રીતે સુખીને સમૃદ્ધ થાય એ માટેનો વિચાર કર્યો છે। સૌ પ્રથમ તો આ જિલ્લાનું જે વિભાજન થયું છે એ મોટું કામ છે બનાસકાંઠાના લોકો માટે। તો હું તો માનું છું કે બધા એકી અવાજે તાળીઓ પાડીને અભિનંદન આપો માન્ય મુખ્યમંત્રીશ્રીને, ગુજરાત સરકારને। આખા ગુજરાતની અંદર એક જ જિલ્લાનું વિભાજન થયું છે, બનાસકાંઠા માટે નિર્ણય લેવડાયો છે, એટલે આપણા બધાના માટે જે હિતનું છે, જે કલ્યાણનું હશે એ જ સરકાર વિચારશે। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય। ધન્યવાદ। ખરેખર કાલે સરકારે જે જાહેર કર્યો, થરાદ જિલ્લો જાહેર કર્યો, આમાં કોંકરેજને લીધો છે ને એ ખરેખર તદ્દન ખોટો લીધો છે। કોંકરેજ તાલુકાનો અતિશય વિરોધ છે, એટલે આ કોંકરેજ તાલુકા તો જે છે એ બરોબર છે, બનાસકાંઠામાં છે ને એમાં બરોબર જ છે। બાકી ઓમાં ખરેખર આ કોંકરેજ તાલુકો બનાસકાંઠામાં નહીં રાખે તો આનું ખૂબ પરિણામ ભોગવવું પડશે ખોટું। બરોબર, ગઈકાલે સરકાર દ્વારા જે બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો એમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે, આમાં કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે, જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ। આ કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમારી પહેલી ડિમાન્ડ પાટણ બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે, જેનું સરકાર ખાસ ધ્યાન રાખે।